ત્રણ સ્મશાન સળગાવવામાં આવે છે તે એ સ્મશાન વગર જ સળગાવીએ છીએ અમે. કેટલ શેડ જેને આપવામાં આવ્યા છે એ દરેક વ્યક્તિઓના આરસીસીના બંગલા છે. અમારા ગામમાં ફૂલ ભ્રષ્ટાચાર ચાલે છે. અંતાપુર ગામના વિકાસના દાવા પોકળ. સ્મશાન, પાણી અને રસ્તા જેવી પાયાની સુવિધાઓથી ગ્રામજનો વંચિત. ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો. અંતાપુર સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે લાખો રૂપિયાની ગ્રાન્ટો અને યોજનાઓ ફાળવવામાં આવતી હોવા છતાં છેવાડાના માનવી સુવિધા તેનો લાભ પહોંચતો નથી તેનું જીવંત ઉદાહરણ અંતાપુર ગામમાં જોવા મળ્યું છે. અંતાપુર ગામના જાગૃત નાગરિકોએ એકઠા થઈને ગામમાં ચાલતા ભ્રષ્ટાચાર, પાયાની સુવિધાઓનો અભાવ અને ગ્રામસભામાં થતી ગેરરીતિઓ સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે. સ્મશાન અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ માટે વલખા. ગામના રહેશી કમલેશભાઈ ચૌધરીએ વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગામમાં વર્ષોથી સ્મશાનની કોઈ સુવિધા નથી. કોઈનું મૃત્યુ થાય તો ખુલ્લામાં અથવા અન્ય કોઈ જગ્યાએ અગ્નિ સંસ્કાર કરવા પડે છે અને લાકડા મેળવવા માટે પણ ભારે મુશ્કેલી પડે છે. તદ ઉપરાંત સરકારની નલ સે જલ યોજના અને લાખોના ખર્ચે બનેલી પાણીની ટાંકી શોભાના ગાંઠિયા સમાન બની રહી છે. પાઇપલાઇનો નખાઈ છે અને ટાંકી બની છે છતાં નળમાં પાણી આવતું નથી. મહિલાઓને પાણી માટે દૂર સુધી રઝળપાટ કરવી પડે છે. કોટવાળિયા ફળિયામાં રસ્તા અને ગટરો ગાયબ. કોટવાળિયા ફળિયાના રહેશી વિપુલ કુમારના જણાવ્યા મુજબ તેમનો વિસ્તાર વિકાસથી સૌ અલિપિત છે. અહીં પાકા રસ્તા નથી જેના કારણે ચોમાસામાં કાદવ કિચડના કારણે વાહન ચલાવવું તો દૂર, ચાલીને જવું પણ મુશ્કેલ બને છે. બીમાર વ્યક્તિને લઈ જવા માટે એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી. અહીં પણ નળ છે પણ પાણી નથી તેવી સ્થિતિ છે. લાભાર્થીની પસંદગીમાં વહાલા ધવલાની નીતિ અને ભ્રષ્ટાચાર આક્ષેપ. પશુઓ માટેના શેડની ફાળવણીમાં ભારે ગેરરીતિ થાય છે. જેઓ સદર છે જેમની પાસે 4-વ્હીલર, ટ્રેક્ટર અને આરસીસીના મકાનો છે તેવા લોકોને લાભ અપાયો છે, જ્યારે ખરેખર જરૂરિયાતમંદ ગરીબ પરિવારો જેમના માથે છત નથી તેમને યોજનાથી વંચિત રાખવામાં આવ્યા છે. તનુજાબેને પણ જણાવ્યું હતું કે વિધવા સહાય કે અન્ય યોજનાઓની માહિતી ગરીબ વર્ગ સુધી પહોંચાડવામાં આવતી નથી. ગ્રામસભ્ય માત્ર કાગળ પર. હિતેશભાઈ અને અન્ય ગ્રામજનોનો મુખ્ય આક્ષેપ એ છે કે ગ્રામસભાની જાણ ગ્રામ લોકોને કરવામાં આવતી નથી. સરપંચ અને તલાટી દ્વારા બારોબાર ઠરાવો કરી લેવામાં આવે છે. ગામ લોકોને અંધારામાં રાખીને વહીવટી ચલાવવામાં આવી રહ્યો છે. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમના પ્રશ્નોનો નિરાકરણ નહીં આવે તો તેઓ તાલુકા કક્ષે રજૂઆત કરશે. સરપંચનો ખુલાસો અને ખાતરી. આ સમગ્ર મામલે ગામના સરપંચ સુરેખાબેન ચૌધરીએ જણાવ્યું હતું કે કોટવાળિયા સમાજના 107 આવાસો માટે સર્વે કરીને ફાઇલ ગાંધીનગર મોકલવામાં આવી છે. સ્મશાનની જમીન માટે પણ માંગણી કરાઈ છે. હાલમાં 9 જેટલા કેટલ શેડ મંજૂર થયા છે. તેમણે ખાતરી આપી હતી કે આંતરિક રસ્તાઓ અને અન્ય ખૂટતી સુવિધાઓ માટે નવા ઠરાવો કરીને કામગીરી કરવામાં આવશે અને બનતા પ્રયાસો કરવામાં આવશે. મારું નામ ચૌધરી હિતેશ કુમાર સ્વરૂપભાઈ છે અને હું અંતાપુર ગામનો રહેવાસી છું. અમારા ગામમાં 4 વર્ષ થઈ ગયા છે, બાકી ગામમાં કોઈ પણ જાતનો વિકાસ કે કંઈ પણ મળતું નથી અને ગ્રામજનો બધો વિકાસથી અજાણ છે. અને જે પણ ગ્રામસભામાં ઠરાવ થાય છે ગ્રામજનોને કોઈને ખબર નથી રહેતી અને એ લોકો સરપંચ દ્વારા એ લોકો અંદર બધું ઠરાવ કરી લે છે. ગામમાં નથી રસ્તા બન્યા, નથી પાણીની સુવિધા વ્યવસ્થિત, નથી પછી રસ્તા, તો પછી એ બધા અમારા પ્રશ્નનો ઉકેલ આજે સરખો જવાબ આપ્યો નથી. અને પીએમ આવાસથી માંડીને બધું જ અમારા ગામમાં ફૂલ ભ્રષ્ટાચાર ચાલે છે. એ એના માટે આજે રજૂઆત કરવામાં આવ્યા, બાકી આજે અમને પ્રશ્નનો જવાબ મળ્યો નથી સરખો. મારું નામ કમલેશભાઈ રમેશભાઈ ચૌધરી, હું અંતાપુરનો રહેવાસી છું. અમારા ગામમાં કેટલા વર્ષોથી સ્મશાન નથી. આજે તાલુકા જિલ્લાના અધિકારી થઈ ગયા અમારા ગામમાં, છતાં પણ આજે 3 સ્મશાન સળગાવવામાં આવે છે તે એ સ્મશાન વગર જ સળગાવીએ છીએ અમે. કેટલા વર્ષથી ગામસભામાં ઠરાવ કરતા આવીએ છીએ છતાં હજુ સુધી કોઈએ ધ્યાનમાં નથી આપ્યું, નથી તલાટીએ, નથી સરપંચે, નથી આગલા અધિકારીઓએ. આજ સુધીમાં કેટલા અધિકારીઓ અહીંયા આવી ગયા ગામસભામાં, પરંતુ કોઈએ ધ્યાન નથી આપ્યું. ને આજે લાકડા નથી મળતા, અમને જંગલમાં લાકડા નથી કાપવા દેતા, કોઈનું મૃત્યુ પામે તો આજે સળગાવવું કઈ રીતે એ પ્રશ્ન છે. બીજો પ્રશ્ન અમારો પાણીની ટાંકી. પાણી 25-25 લાખ કરોડની ટાંકી અમારી ગામમાં બોલાતી છે, પણ એમાં છે ને ધૂળ ઉડે છે. હજુ કોઈ નળમાં પાણી નથી આવતું કે ટાંકીમાં પાણી ભરવામાં નથી આવ્યું. જે ટાંકીનો ભર કરે છે તે વ્યક્તિગત પોતાનું થઈ જાય છે, એ ટાંકીને કોઈ ધ્યાનમાં નથી આપતું. એટલે પાણીનો પ્રશ્ન બહુ મોટો છે અમારા ગામમાં. અને કેટલા બહેરાઓ, સ્ત્રીઓ કેટલે દૂરથી પાણી માટે, ગાયોને પાવા માટે, પોતાના પીવા માટે હેડપંપ હોતા આવે છે. એની કોઈ સુવિધા નથી થઈ. જળ છે નલ યોજના સરકારે બહાર પાડી છે, પરંતુ આજે એક ઘરને જળ છે નલ યોજનાનો લાભ નથી મળતો. આ અમારે મોટા મોટી ટાંકી છે, એમાંથી અમને અંતાપુરમાં પાણી નથી મળતું અને બહાર પાણી જાય છે. મારું નામ તેજસભાઈ લાલજીભાઈ ચૌધરી, હું અંતાપુરનો ગામનો રહેવાસી છું. તમારી શું રજૂઆત છે? અમારી રજૂઆત કેટલ શેડ માટેની છે.
એમાં પ્રથમ તો જે કેટલ શેડ જેને આપવામાં આવ્યા છે એ દરેક વ્યક્તિઓના આરસીસીના બંગલા છે અને એ જેનું કાચું શેડ નથી, કોઢાર નથી, એને નથી આપવામાં આવ્યા. અને જે વ્યક્તિ સક્ષમ છે, જે વ્યક્તિ ફોર વ્હીલ છે, એના પર ટ્રેક્ટર છે, એના પર ગાડીઓ છે, એ વ્યક્તિને સમાવેશ કરવામાં આવ્યો છે. મારું નામ કિરણભાઈ બાબાભાઈ ચૌધરી, બંગલી ફળિયાના રહેવાસી છું. છે ને અમને જાણ ન હતી. મને જાણ કરતા તમારા ફળિયામાંથી સાહેબ પાડીને અમે નામ આપતા અમને કોઈને કંઈ એવું. નમસ્કાર, મારું નામ વિદેશ કુમાર વિનોદભાઈ ચૌધરી. આ અંતાપુર ગામ છે. અંતાપુર ગામમાં કોટવાડિયા ફળિયામાં અમારું એક જ એવું ગામ છે, ત્યાં રસ્તો નથી, ત્યાં કોઈ જાતની સુખ સુવિધા નહીં મળે, ત્યાં પાણીની સુવિધા નહીં મળે, રસ્તો કાચો છે અને ચોમાસામાં તો અમારે પગપાળા જવું પડે છે. ચોમાસામાં અમે પગપાળા અમારું સાયલેન્સર ડૂબી જાય, અમારું ગાડી જવાની તકલીફ થઈ જાય. હવે અમારે કરું શું? તમારી શું માંગ છે? અમારી માંગ એટલી જ છે કે અમને ચોમાસામાં શાંતિથી બીજા રસ્તે જઈ શકીએ અને અમારું બધું કામ શાંતિથી થઈ શકે, એટલી અમારી માંગ છે. તનુજાબેન હેમંતભાઈ ચૌધરી, હું રહેવાસી અંતાપુર. 2 વર્ષ સભ્યમાં જોડાયેલ છું. છતાં પણ યોજના આવતી છે એમ મને માહિતી મળતી નથી. ગ્રામ સભા વિશે તમને જાણ કરવામાં આવે છે? ના, નથી. તમારી શું? બેન અર્જુનભાઈ ચૌધરી, ગામના અંતાપુર. હું સરપંચ છું. આજે ગ્રામ સભા થઈ છે. બોલી દઉં, કોટવાડા સમાજ માટે 107 આવાસના સર્વે ફાઇલ સર્વે કરાયા છે. ફાઇલ ગાંધીનગર મોકલી છે. સંતમ ભૂમિ માટે પ્રભુ વસાને માંગણી કરી છે. કેટલ શેડ માટે હાલમાં 9 મંજૂર થયેલા છે. આંતરિક રસ્તા બાકી હોય તો નવા ઠરાવમાં માંગણી કરી છે. જે રીતે ગ્રામજનોને રજૂઆત કરવામાં આવે, તમે ગ્રામજનોને શું કહેવા માંગો છો? થાય એટલું કરીશું. આગળ કરીશું. અમે તાલુકા કચેરીમાં જશું અને જે કંઈ હોય તે આગળની કાર્યવાહી કરીશું.